આજે આપણા પ્રધાનમંત્રી સાયપ્રસ જવા, ત્યાંથી સાયપ્રસથી પછી ત્યાં વિઝિટ કર્યા પછી જવાના છે કેનેડા, G7માં ભાગ લેશે. અને G7 પછી એ જવાના છે પાછા રિટર્નમાં કેનેડા, ક્રોએશિયા. એટલે આ બધી જે મુલાકાત છે એમની, એમાં શું થવાનું છે એના વિશે અલગ અલગ ચર્ચાઓ છે. એક્ઝેક્ટલી તો સૌથી પહેલાં તો ઘણા લોકોને ખબર નહીં હોય કે સાયપ્રસ જે આ દેશ છે ક્યાં આવ્યો છે. એ તમને જે ગૂગલ મેપ પર હું તમને બતાવું, આખો એનો વિડીયો મેં કર્યો છે. તો આ છે સાયપ્રસ દેશ. એટલે આ જે નકશો છે એમાં તમે જોશો ને તો એકદમ આપણે તમારા સ્ક્રીનના જમણી બાજુ પર નીચે આપણા ગુજરાત દેખાય છે. ગુજરાતથી પછી તમને સાઉદી અરેબિયા અને મોટો ખંડ ને પછી થોડું ગ્રીન જે ભાગ છે એમાં તુર્કીએ લખેલું વંચાતું હશે. એ તુર્કીએ જે છે એ તુર્કીની પાસે એક નાનો અમથો ટાપુ છે જેની 13-13.5 લાખની વસ્તી કહેવામાં આવે છે. એ છે આ સાયપ્રસ દેશ, જેને આમ યુરોપિયન યુનિયનનો ભાગ છે અને ટેક્સ હેવન એ કહેવામાં આવે છે. હવે આ સાયપ્રસ દેશ છે એકદમ બહુ નાનો ટચુકડો છે. એટલે એની વસ્તી 13.5 લાખ છે અને એનો બહુ જ નાનો મસ્તો ટાપુ જેવો દેશ છે આ. ને ત્યાં ખાસ તો પર્યટન અને એના સિવાયના જે ઉદ્યોગોની વાત કરીએ તો પર્યટન સિવાય ત્યાં સૌથી મોટું એનું જીડીપીમાં ભાગ પર્યટનનો છે. અને બીજું છે ટેક્સ હેવન. ત્યાં જે લોકોને ટેક્સમાંથી રાહતો જોઈતી હોય, બધા ઉદ્યોગપતિઓને ત્યાં એ લોકો લાલ જાજમ પાથરી આપે છે અને ત્યાં એ લોકો જઈને પછી બિઝનેસ કરીને બધું જાત જાતનું કરતા હોય છે, જે ઉદ્યોગ ધંધાઓ કરતા હોય છે. એટલે આખા વિશ્વનો જ્યારે નકશો જોઈએ ને આપણે આ રીતના, ત્યારે એની અંદર તો આપણને સાયપ્રસ જોવા જ નથી મળતું. પણ છતાંય અત્યારે મોદી સાહેબ એટલે ઇન્દિરા ગાંધી અને પછી અટલ બિહારી વાજપેયી પછી લગભગ 22 વર્ષ પછી, એટલે 2 દશક પછી પ્રધાનમંત્રી મોદી આજે ત્યાં પહોંચ્યા છે. હવે આના માટે જે આપણને ત્યાં આપણા જે વિદેશ મંત્રાલય છે આપણા જે જયશંકર સાહેબનું, એની ગઈકાલે એક સત્તાવાર જાહેરાત હતી કે સાયપ્રસના રાષ્ટ્રપતિ જે છે નિકોલ ક્રિસ્ટોડોલાઇડસ, એમના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી 15 અને 16 જૂને સાયપ્રસની આધિકારિક યાત્રા કરવાના છે. અને આ એમની પહેલી યાત્રા છે. એટલે એમને જે એમનું લિસ્ટ છે વિદેશ ભ્રમણનું, એમાં કદાચ ટીક હવે થઈ જશે. એટલે આજે ટીક અત્યાર સુધીમાં તો થઈ ગયો હશે કે ભાઈ હવે આપણે પહોંચી ગયા એક વધારાનો દેશ. કારણ કે ઘણા જે ટુરિસ્ટ હોય, ટ્રાવેલર્સ હોય છે, એ લોકો એવું નક્કી કરતા હોય છે કે વિશ્વના ઘણા બધા દેશો ફરી લેવા. અને મોદી સાહેબનું પણ એવું લિસ્ટ કદાચ એમણે બનાવેલું છે કે જેમાં કોઈ દેશ રહી ના જવો જોઈએ. એટલે આ એક દેશનો ઉમેરો થયો સાયપ્રસ. અને જે વિદેશ મંત્રાલય છે આપણું જયશંકર સાહેબનું, એમના જે સત્તાવાર નિવેદન પ્રમાણે એવું છે કે આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી ત્યાંના બિઝનેસ ઇન્ડસ્ટ્રીના લોકો જે છે, વેપારીઓ છે, એમની સાથે મુલાકાત કરશે. પછી તેઓ જે નિકોસિયા શહેર છે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે એની સાથે વાતચીત કરશે અને બધો દ્વિપક્ષીય સમજોતાને બધું કરશે. ત્યાર પછી 16 અને 17 જૂને કેનેડા જશે. એટલે કેનેડામાં G7માં ભાગ લેશે અને પછી ત્યાંથી રિટર્ન થશે અને 18મી તારીખે ઇન્ડિયા પાછા આવશે. પણ 18મી તારીખે ક્રોએશિયા જશે. આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે જે તમને મેં થોડી વાર પહેલાં કીધું ને કે ટીક થશે. ક્રોએશિયામાં પણ આ કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની પહેલી યાત્રા હશે. એટલે અત્યાર સુધી કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રી ક્રોએશિયા ગયા નથી. ક્રોએશિયામાં શું કરવાના છે એની બધી વિગતો અત્યારે મને મળી નથી ને મેં શોધી પણ નથી. પણ અત્યારે હું ક્યારનો શોધી રહ્યો હતો કે આ સાયપ્રસ જે બહુ જ નાનું ટચુકડું છે તો ત્યાં જઈને એવું તો પ્રધાનમંત્રી શું કરવાના છે. તો જે સમાચારો તો જે છે બધા એમાં તો એવું કહેવામાં આવે છે કે આ તુર્કીએને એક મોટો પાઠ ભણાવવાનો. હવે તમે પેલો મેપ જોયો એની અંદર તુર્કીએ આટલું છે, તેની સામે સાયપ્રસ આટલું છે. આપણે સાઇઝ પર ના જઈએ કદાચ કે ઠીક છે સાઇઝ એની પાસે હશે કશું એવું કે તુર્કી સામે પણ આપણને સપોર્ટ કરી શકે એવો દેશ હોઈ શકે. પણ જે ઓફિશિયલ જે જાણકારીઓ મળે છે એની અંદર એવું કહેવામાં આવે છે કે આનાથી તુર્કીને એક જડબાતોડ જવાબ આપવામાં આવશે. જે ઘણા ગોદી મીડિયાના ન્યૂઝ જોયા મેં કે જેમાં કહેવામાં આવ્યું છે કે આ તો જડબાતોડ જવાબ છે તુર્કીને. કારણ કે તુર્કીએ હમણાં
આપણે જે પાકિસ્તાન સાથે પેલી નાની મસ્તી ઓપરેશન સિંદૂરવાળી જે પેલી શું કહેવાય રિટાલિએશનવાળી જે ઘટનાઓ બની એની અંદર પાકિસ્તાનને તુર્કીએ સપોર્ટ કર્યો હતો અને એ તુર્કીએને આપણે બોયકોટ ને બધું કર્યું. એ વસ્તુ અલગ છે કે આપણા ત્યાં જે બધી એરપોર્ટ સુરક્ષાઓ છે અદાણી સાહેબના જે એરપોર્ટ એના પર જે બધી એજન્સીઓ કામ કરતી એ તુર્કીની હતી. એ 6 જૂન પછી બધાને કાઢવામાં આવ્યા ને બધું એ આખો એક અલગ વિષય છે. પણ હવે આ જઈ રહ્યા છે સાયપ્રસમાં તો ખાખા ખોળા કર્યા તો એવું તો ખબર પડી કે આ એટલું મોટું તો કંઈ લાગતું નથી કે આ સાયપ્રસની સાથે 1-2 દિવસ આપણા કોઈ સારા સંબંધો બને તો વેપાર ધંધા સિવાય કોઈ વાત છે નહીં આની અંદર. કારણ કે એની પાસે એવું કોઈ મિલિટરી સંસાધન નથી કે એવું કશું છે નહીં કે જેનાથી આપણને એ કરે. એટલે આ કઈ રીતે જે મોદી મીડિયા કહ્યું છે કે આ જે તુર્કીને જડબાતોડ જવાબ આપવા માટે થઈને આ મોદી સાહેબે જે પગલું ઉઠાવ્યું છે એવું કંઈ તો મને લાગતું નથી. પણ જે મેં તમને કીધું વેપાર ધંધાની એની વાત જે ત્યાંના આપણા જે ઉચ્ચ આયુક્ત છે સાયપ્રસના મનીષભાઈ એમણે પણ કીધું છે. એમનો પણ આ વિડીયો એક આવ્યો છે જે દૂરદર્શને એમની ઇન્ટરવ્યુ કર્યો છે. મોદી સાયપ્રસ की यात्रा पर આ આખા ઇન્ટરવ્યુ ઘણો મોટો છે. એમાંથી મહત્વનો ભાગ જે સમજવા જેવો ભાગ છે એટલો કટ કર્યો છે. એ શું કહે છે સાંભળો તમે. प्रधानमंत्री नरेंद्र मोदी साइप्रस की यात्रा पर आ रहे हैं और इसी पर बात करने के लिए मेरे साथ मौजूद हैं साइप्रस में भारत के उच्चायुक्त मनीष जी. उनसे हम बातचीत करेंगे. मनीष जी, प्रधानमंत्री यहाँ पर आ रहे हैं, क्या कुछ एजेंडा है? ये बहुत ही महत्वपूर्ण विजिट है और मेरे लिए बड़ी और सभी भारतीयों के लिए गर्व की बात है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी यहाँ की यात्रा पहली यात्रा होगी उनकी और पहली मुलाकात होगी यहाँ के राष्ट्रपति से. तो हमारी कोशिश है कि जो हमारे भारतीय कंपनी हैं, भारतीय निवेशक हैं, जो यहाँ पे આ બહુ મહત્વની વસ્તુ છે. આ ફરી સાહેબ સાંભળો. भारतीय कंपनी है, भारतीय निवेशक हैं, ભારતીય કંપની છે, ભારતીય નિવેશકો છે જ્યાં એટલે ઘણા બધા ઉદ્યોગપતિ આ ટેક્સ હેવન જે દેશ છે એની અંદર પોતાના રૂપિયાનું બધું સેટલમેન્ટ એટલે મની લોન્ડરિંગ જેવી બધી ઘટનાઓ કરવા માટે ત્યાં એ દેશની નાગરિકતા લેતા હોય છે. અને એ ખાલી ભારતના નહીં બધા ઘણા બધા પાકિસ્તાનના પણ હશે અને બધા આવા લોકો ત્યાં જઈને પોતાનો ધંધો બધો સેટ કરે ને ત્યાંથી બધા પૈસા અહીંથી નહીં ફેરવે. આ એના માટે ને આ મનીષભાઈ કહી રહ્યા છે કે ભારતીય કંપનીઓ જે છે है कि जो हमारे भारतीय कंपनी है, भारतीय निवेशक हैं, जो यहाँ पे बढ़ाना चाहते हैं अपने व्यापार या अपने इन्वेस्टमेंट या अपनी टेक्नोलॉजी को, उस यहाँ की जो व्यवस्था है, इन्वेस्टमेंट रिजीम है, सिस्टम है, उसका यूज़ करें. और पिछले 1 साल में काफ़ी कुछ इस पे हुआ है. काफ़ी कंपनियाँ आई हैं. हम आप लोगों ने देखा ही भी होगा ये कि ट्राइलैटरल कॉपरेशन हमारे चेंबर हैं भारत के, इंडियन चैम्बर ऑफ कॉमर्स या ग्रीस के या साइप्रस के, इन्होंने तीनों मिलकर एक इंडिया ग्रीस साइप्रस इन्वेस्टमेंट एंड फोरम बनाया है जिसका लॉन्च हुआ. એટલે આ બધી વાતો જે છે જે સત્તાવાર વાતો અને સરકારી ધોરણની વાતો છે. પણ મૂળ આ બધું ખાખા ખોળા કરતી વખતે મને એક વિડીયો મળ્યો. એ ભાઈ એમાં એક બોલે છે એ બહુ મહત્વની વાત છે ને એક ખાસ સમજવા જેવી વાત છે કે મોદી સાહેબ જો કદાચ આ જે ગયા છે અચાનક જ એમની ઈચ્છા થઈ કે ભાઈ સાયપ્રસ આપણું રહી ગયું છે જવાનું અને અત્યારે આપણા ત્યાં દેશમાં ઘણા પ્રશ્નો છે પણ એ પ્રશ્નોને એડ્રેસ કર્યા વગર અહીંયા હમણાં અમદાવાદમાં આવીને ફોટા પડાવી ગયા એના પછી એમનું કોઈ નિવેદન એવું આવ્યું નથી. અને આજે તો રવિવાર છે ને આજે તો મનની વાત પણ આપણને સાંભળવા નથી મળી. પણ એ બધું ઠીક છે. પણ એક આ જે ભાઈએ છે કે વિડીયો બનાવ્યો છે એ વિડીયો સમજવા જેવો છે. જો કદાચ વાત સાચી હોય તો ગંભીર છે.